સુગામ તાલુકાના પાડણ ગામે થરાદ ડેપોની એસટી બસ ફસાઈ. થરાદથી પાડણ આવતી 11 વાગ્યાની એસટી બસ પાડણ નજીક ફસાતા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્થાનિક લોકોને પૂછપરછ કરતા ડ્રાઈવરની બેદરકારીને કારણે બસ ફસાઈ હતી. સુઈગામ તાલુકાના પાડણ ગામ નજીક કેટલા સમયથી ધીમી ગતિએ રોડનું કામ ચાલી રહ્યું છે. તેના કારણે પ્રાઇવેટ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘટના સ્થળે સ્થાનિક લોકો દ્વારા અને જેસીબી જેવા મશીનરીની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુસાફરોમાં થોડીવાર ગભરાટનો માહોલ સર્જાયો હતો. લોકો દ્વારા ડ્રાઈવરની બેદરકારીના કારણે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને આવી ઘટનાઓ ફરીવાર ના બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અહેવાલ નરેશભાઈ ઠાકોર. આવી અપડેટ માટે ટુડે ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો.